નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, ફરી એક નવી સવાર, નવી આશા અને નવા સંકલ્પ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ભગવાન શનિદેવની કૃપા આપ સૌ પર બની રહે અને આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. આજે છે 22 ઓગસ્ટ 2026 શનિવાર. આજના દિવસે શુક્લ પક્ષની 10મી તિથિ છે અને જ્યેષ્ઠા નક્ષત્રનો પ્રભાવ જોવા મળે છે. બપોર પછી નક્ષત્ર પરિવર્તન થાય છે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર જાણીએ લઈએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને જવાબદારીથી આગળ વધવાનો રહેશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળે નવી જવાબદારી આવી શકે છે. શરૂઆતમાં કામ થોડું વધારે લાગશે, પરંતુ તમે તમારી આવડતથી તેને સારી રીતે પૂર્ણ કરી શકશો. વેપાર કરતા લોકો માટે જૂના ગ્રાહકો સાથે ફરીથી સંપર્ક થવાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. આર્થિક બાબતમાં આવક સામાન્ય રહેશે, પરંતુ સાથે કોઈ અચાનક ખર્ચ પણ આવી શકે છે. બજેટ બનાવીને ચાલશો તો કોઈ વાંધો નહીં આવે. પરિવારના કોઈ સભ્યની સલાહ આજે તમારા માટે ઉપયોગી બની શકે છે. સંબંધોમાં નાની વાતને મોટું સ્વરૂપ ન આપો. શાંતિથી વાત કરશો તો મતભેદ દૂર થઈ શકે છે. આજનો ખાસ સંદેશ: ઉતાવળ છોડો અને યોગ્ય સમયની રાહ જુઓ. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક અને પારિવારિક બાબતો માટે ખાસ મહત્વનો બની શકે છે. વેપારમાં અટકેલા કામ આગળ વધવાની શક્યતા બની રહી છે. કોઈ જૂનો વ્યવહાર ફરીથી શરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ વ્યક્તિ તરફથી માર્ગદર્શન મળશે. તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. પૈસાની બાબતમાં આજે ઉતાવળનો નિર્ણય ટાળવો ખાસ સારું રહેશે. રોકાણ કે મોટો ખર્ચ કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિતાવક રહેશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે. આજનો દિવસ તમને એક વાત શીખવશે: પૈસા કમાવા જેટલું જ મહત્વ પૈસાને યોગ્ય રીતે સાચવવાનું છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે વાતચીત અને સમજદારી તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા કોઈ મહત્વપૂર્ણ કામ મળી શકે છે. તમારી વાત રજૂ કરવાની રીતથી તમને જરૂરથી ફાયદો થશે. વેપાર કરતા લોકો માટે નવા સંપર્કો બની શકે છે, પરંતુ ખાસ ભાગીદારીના વ્યવહારમાં દરેક વાત સ્પષ્ટ રાખવી હિતાવક રહેશે. આજે કોઈ વ્યક્તિ તમારી પાસેથી વધારે અપેક્ષા રાખી શકે છે. દરેકની વાત માનવાને બદલે તમારી પ્રાથમિકતા નક્કી કરીને આગળ વધશો. પરિવાર જીવનમાં થોડુંક મતભેદનું વાતાવરણ બની શકે છે, પરંતુ વાતચીતથી સમસ્યા ઉકેલી શકાશે. આજનો સંદેશ: ખાસ વાણીમાં મીઠાશ રાખશો તો મુશ્કેલ કામ પણ સરળ બની શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર અને કામ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે. કોઈ અધૂરું કામ આજે પૂર્ણ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે દિવસ સામાન્યથી સારો રહેશે. ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખશો તો આગળના દિવસોમાં તેનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. બિનજરૂરી ખરીદી ટાળવી ખૂબ જ હિતાવક રહેશે. ઘરના વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મનને શાંત રાખવા માટે થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરવો. આજનો સંદેશ ખાસ: પરિવારનો સાથ હોય તો મોટી મુશ્કેલી પણ નાની બની જાય છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. તમારી પાસે કોઈ નવી તક આવી શકે છે. ખાસ કરીને મિત્રો અથવા ઓળખીતાઓ દ્વારા કોઈ કામની માહિતી મળી શકે છે.
પરંતુ કોઈપણ ઓફર સ્વીકારતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવી ખૂબ જ હિતાવહ રહેશે. નોકરીમાં તમારી વાતને મહત્ત્વ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે કરતી વખતે આત્મવિશ્વાસ સાથે પરંતુ નમ્રતાથી વાત જરૂરથી કરવી. વેપારમાં નવી યોજના બનાવવાનો વિચાર આવી શકે છે. આજે યોજના બનાવો, પરંતુ અમલ કરતા પહેલાં દરેક પાસું તપાસવું આપણા માટે ખૂબ જ હિતાવહ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજનો સંદેશ ખાસ: તકો આવે ત્યારે સમજદારીથી પસંદગી કરવી એ જ સાચી સફળતા છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને વ્યવસ્થાનો રહેશે. આજે તમે જે કામને યોગ્ય રીતે ગોઠવીને કરશો તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. નોકરી કરતા લોકોને જૂનું અધૂરું કામ પૂર્ણ કરવાની તક મળશે. વેપારમાં હિસાબ કિતાબ પર ખાસ ધ્યાન રાખવું. કોઈ ચૂક ન થાય તે માટે દસ્તાવેજો તેમજ પૈસાની લેવડ દેવડ ફરી તપાસવી હિતાવહ રહેશે. આર્થિક રીતે દિવસ સંતુલિત રહેશે. બચત તરફ ખાસ ધ્યાન આપશો તો ભવિષ્યમાં તેનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિ તમારી મદદ માગી શકે છે. શક્ય હોય ત્યાં સુધી મદદ કરવી હિતાવહ રહેશે. આજનો ખાસ સંદેશ જોઈએ તો નાની ભૂલ મોટી મુશ્કેલી બની શકે છે. તેથી દરેક કાર્ય તપાસીને કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે વિચારો ઘણા હશે, પરંતુ યોગ્ય સમય પસંદ કરવો મહત્વનો રહેશે. વેપાર અથવા નોકરીમાં કોઈ નવી યોજના અંગે ચર્ચા થઈ શકે છે. ખાસ તો તરત નિર્ણય ન લેવાને બદલે થોડો વિચાર કરવો હિતાવહ રહેશે. તમારા સંપર્કો આજે કામ આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક બાબતમાં લાભની શક્યતાઓ બની રહી છે, પરંતુ સાથે ખર્ચ પણ વધી શકે છે. તો બજેટ બનાવીને ચાલશો તો હિતાવહ રહેશે. સંબંધોમાં પારદર્શિતા રાખવી. મનની વાત છુપાવવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે. આજનો ખાસ સંદેશ જાણીએ તો સારો વિચાર ત્યારે આજ સફળ બને છે જ્યારે યોગ્ય સમયે તેનો અમલ કરવામાં આવે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ થોડો ઊંડો વિચાર કરવાનો સાબિત થશે. જૂની કોઈ બાબત ફરીથી તમારા મનમાં આવી શકે છે. ભૂતકાળની ચિંતા છોડીને વર્તમાન પર ખાસ ધ્યાન આપવું હિતાવહ રહેશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતા સાબિત કરવાની તક પણ મળી શકે છે. વેપારમાં ગુપ્ત માહિતી અથવા મહત્ત્વની વાત કોઈની સાથે વહેંચતા પહેલાં સાવચેત ખાસ રહેજો. આર્થિક સ્થિતિમાં ઉતાવળ ન કરવી. પૈસાની લેવડ દેવડમાં સ્પષ્ટતા રાખવી. પરિવારમાં તમારી વાતને મહત્ત્વ મળશે. આજનો ખાસ સંદેશ જાણો: જે વાત તમારા હાથમાં નથી તેને લઈને ચિંતા કરવાને બદલે જે કરી શકો છો તે જ કરો. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આગળ વધવાની નવી આશા લઈને આવી શકે છે. ખાસ કરીને દિવસના બીજા ભાગમાં કોઈ સારા સમાચાર અથવા નવી તક મળી શકે છે. નોકરીમાં તમારી મહેનતનું પરિણામ મળવાની શક્યતાઓ બની રહી છે. વેપારી મિત્રો માટે નવા સંપર્કો અને નવા ગ્રાહકો સાથે જોડાવાનો દિવસ બની રહ્યો છે. પરિવારમાં વડીલોનો સહયોગ મળશે. જીવનસાથી સાથે પણ સારો સમય પસાર થઈ શકે છે. આર્થિક રીતે દિવસ એકંદરે સારો રહી શકે છે, પરંતુ ભવિષ્ય માટે બચત કરવાનું ખાસ ભૂલશો નહીં. આજનો સંદેશ: મહેનત ચાલુ રાખો, કારણ કે સફળતા ઘણીવાર અપેક્ષા કરતાં થોડા સમય પછી મળે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારી અને ધીરજનો રહેશે. કામકાજ એક સાથે ઘણી જવાબદારીઓ આવી શકે છે. એક પછી એક કામ પૂર્ણ કરશો તો તણાવ ઓછો રહેશે. નોકરીમાં વરિષ્ઠ લોકોની અપેક્ષા વધારે રહી શકે છે. વેપારમાં ધીમો પરંતુ સ્થિર લાભ
મળવાની શક્યતા બની રહી છે. મોટા જોખમથી ખાસ બચવું હિતાવક રહેશે. આર્થિક બાબતમાં જૂનું દેવું અથવા કોઈ ચૂકવણી અંગે ચર્ચા પણ થઈ શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે મતભેદ થાય તો તરત જવાબ ન આપો. આજનો સંદેશ જોઈએ તો ધીરજ રાખનાર વ્યક્તિ લાંબી દોડમાં આગળ રહે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ, શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી દિશા તરફ લઈ જઈ શકે છે. નોકરી કરતા જાતકોને કામ કરવાની નવી રીત મળી શકે છે. તમારી સર્જનાત્મકતા કામ આવશે. વેપારમાં ટેકનોલોજી અથવા નવા સંપર્કો ઉપયોગ કરીને લાભ મેળવવાની તક મળી શકે છે. પૈસાની બાબતમાં આવક સારી રહેવાની શક્યતા છે, પરંતુ ખર્ચનું આયોજન જરૂરી છે. મિત્રો સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે. પરિવારમાં કોઈ ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજનો ખાસ સંદેશ જાણો. નવો વિચાર ત્યારે જ સફળ થાય છે જ્યારે તેની સાથે સતત મહેનત જોડાઈ રહેલી હોય. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણી અને વ્યવહાર વચ્ચે સંતુલન રાખવાનો રહેશે. નોકરીમાં કામ ધીમે ધીમે ચાલતું હોય એવું લાગશે, પરંતુ ધીરજ રાખશો તો પરિણામ સારામાં સારું મળશે. વેપારમાં જૂના ગ્રાહકો અથવા જૂના સંપર્કોથી લાભ મળી શકે છે. આજે કોઈ વ્યક્તિ પર ખૂબ જલ્દી વિશ્વાસ ન કરવો. વ્યવહારની બાબતમાં કાગળ પર સ્પષ્ટતા રાખવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. બિનજરૂરી ખર્ચ ટાળવો ખૂબ જ હિતાવક રહેશે. પરિવારમાં પ્રેમ અને લાગણી વધશે. કોઈ નજીકની વ્યક્તિ સાથે મનની વાત કરી શકશો. આજનો ખાસ સંદેશ જાણો. તમારું મન મજબૂત રાખો અને ભગવાન પર શ્રદ્ધા સાથે પ્રયત્ન કરતા રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. અંતિમ સંદેશ. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું 22 ઓગસ્ટ 2026 શનિવારનું દૈનિક રાશિફળ. યાદ રાખજો મિત્રો, રાશિફળ આપણને માર્ગદર્શન અને આત્મવિશ્વાસ આપવા માટે છે. જીવનમાં સફળતા મેળવવા માટે તમારી મહેનત, યોગ્ય નિર્ણય, સારા કર્મ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારો એક લાઈક, એક કોમેન્ટ અને એક શેર અમારા માટે ખૂબ જ મોટો સહયોગ સાબિત થાય છે. જો તમે પહેલી વખત અમારી સાથે જોડાયા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતીકાલનું રાશિફળ અને જ્યોતિષ સંબંધિત નવી માહિતી તમને સમયસર મળતી રહે. અને મિત્રો, કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂર લખજો અને હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારો આ પ્રેમ અને સપોર્ટ જ અમને દરરોજ નવી માહિતી અને નવા વિડીયો તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. ભગવાન શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે, તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય શનિદેવ. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય પણ સાથે આપજો. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે.